શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તો આ કડકડતી ઠંડીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો આજે હું લઈને આવી છું એક એવું ડ્રિંક જે તમારી ઇમ્યુનિટીને વધારે છે. શિયાળાનું આ ડ્રિંક ખરતા વાળને અટકાવે છે અને ત્વચાને પણ ચમકીલી બનાવે છે. તો આ ડ્રિંક છે આમળામાંથી બનેલું આમળા શોટ્સ. જો તમે ચેનલ પર નવા છો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને સબસ્ક્રાઇબ કરી લો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. તો ઝડપથી નોંધી લો આ શિયાળાની હેલ્ધી ડ્રિંકની રેસીપી. આમળા શોટ્સ બનાવવા માટેની સામગ્રીઓ: 250 ગ્રામ આમળા, ફુદીનો, લીલી હળદરનો ટુકડો, આદુનો ટુકડો, મીઠું સ્વાદ પ્રમાણે, કાળું મીઠું, 7 થી 8 નંગ મરી, થોડા સાકરના ટુકડા. આ બધું મિક્સ કરીને બનાવીશું આમળા શોટ્સ. નેક્સ્ટ સ્ટેપમાં આમળાને પાણીથી બરાબર ધોઈ નાખીશું. હવે એક કઢાઈમાં 2 ગ્લાસ પાણી નાખી પાણી ગરમ થવા મૂકી દેશું. નેક્સ્ટ સ્ટેપમાં આમળાને ગરમ પાણીમાં નાખી 5 મિનિટ માટે કકળાવી દેશું. આ પ્રોસેસ કરવાથી આમળાની ઉપરનું લેયર સ્મૂથ થશે અને આમળાની પેસ્ટ સોફ્ટ બનશે. આમળાને 5 મિનિટ કકળાવ્યા પછી ગરમ પાણીમાંથી બહાર કાઢી નિતારી દેશું. નેક્સ્ટ સ્ટેપમાં ફુદીનો લઈ એમાંથી થોડા ફુદીનાના પાન કાઢી નાખશું. હવે લીલી હળદર અને આદુને છોલીને એના નાના નાના ટુકડા કરી નાખશું. આદુ, લીલી હળદર, ફુદીનો અને બધી સામગ્રીઓ તૈયાર છે. તો હવે તૈયારી કરીશું આમળા શોટ્સ બનાવવાની. આમળાને કકળાવ્યા પછી ઉપરનું લેયર સ્મૂથ થઈ ગયું છે. તો હવે તેને નાના નાના ટુકડા કાપી નાખશું. આપ જોઈ શકો છો આમળાને કકળાવ્યા પછી આમળા કેટલા ફાસ્ટ કપાઈ રહ્યા છે. બધા આમળા કાપીને તૈયાર છે. આમળા તૈયાર, ફુદીનો તૈયાર, આદુ તૈયાર, લીલી હળદર તૈયાર અને બધા મસાલા પણ તૈયાર. તો હવે તૈયારી કરીશું આમળા શોટ્સની પેસ્ટ બનાવવાની. નેક્સ્ટ સ્ટેપમાં મિક્સરના એક જારમાં આમળા નાખીશું. ત્યાર પછી આમળાની ઉપર ફુદીનાના થોડા પાન, આદુના થોડા ટુકડા, લીલી હળદરના ટુકડા. નેક્સ્ટ સ્ટેપમાં મરી, મીઠું, કાળું મીઠું એટલે કે સંચળ, સાકરના ટુકડા અને થોડું પાણી નાખી મિક્સર બંધ કરી સ્મૂથ પેસ્ટ બનાવી દેશું. આપ જોઈ શકો છો પેસ્ટ કેવી સરસ રીતે વટાઈ રહી છે.
ફાઇનલી આમળાની પેસ્ટ બનીને તૈયાર છે. આપ જોઈ શકો છો પેસ્ટ કેવી સ્મૂથ બની છે. નેક્સ્ટ સ્ટેપમાં પેસ્ટને ચાળણીમાં કાઢી ગાળી દેશું. બાકી રહેલો જાડો ભાગ સાઈડ પર મૂકી દેશું. આમળાનું લિક્વિડ ગાળીને તૈયાર છે. આમળા શોર્ટ્સનું ડ્રિંક બનીને તૈયાર છે. નેક્સ્ટ સ્ટેપમાં એક જગમાં આમળા શોર્ટ્સનું બધું ડ્રિંક નાખી દેશું. હવે શોર્ટ્સના બધા ગ્લાસમાં આમળા ડ્રિંક ભરી દેશું. શોર્ટ્સના બધા ગ્લાસ આમળા ડ્રિંક ભરીને તૈયાર છે. આમળા ડ્રિંકના બધા ગ્લાસ પર એક પછી એક ફુદીનાથી ડેકોરેટ કરીશું. તો તૈયાર છે ઇમ્યુનિટી બૂસ્ટર આમળા શોર્ટ્સ. તો ચાલો ટેસ્ટ કરી લઈએ. તો તમને મારી આ હેલ્ધી ડ્રિંકની રેસીપી કેવી લાગી? જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી હેલ્ધી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.